વિશાલ એજ્યુકેશન પોઈન્ટ. ચાલો આજે ટ્રીક નંબર 2. કાલે આપણે સમજ્યા 3માં એવી રીતે 6 આનો વર્ગ હોય તો શું કરવું, ધ્યાન આપો. આનો વર્ગ હોય તો તમારે 3 વખત 6 આવે છે, તો 3 વખત 6 આવતા હોય પહેલાં આપણે 6નો વર્ગ કરીએ તો 6 6 36 થાય, પણ એને આપણે આવી રીતે લખશું 3 and 6. હવે તમે જોઈ શકો છો 3 and 6 લખાઈ ગયા. તો હવે આ 6 3 વખત છે, એમાં 1 ઘટાડો એટલે 6 2 વખત થાય. તો 2 વખત એવી સંખ્યા લેવાની કે 6 થી થોડીક નાની, એટલે કે 5 2 વખત લખવાનું. અને 3 થી મોટી સંખ્યા 4 2 વખત લખો તો આ સંખ્યા તમને મળશે. આનો વર્ગ કરશો એટલે આ સંખ્યા આવશે. તમે કેલ્ક્યુલેટર ચેક કરશો. એવી રીતે જોઈએ. આ 4 વખત છગડાય, પણ 6નો વર્ગ તો 36 થાય, તમે જાણો છો. હવે તો વચ્ચે ગેપ રાખો, લખો. જુઓ 1 2 3 4 હોય તો આપણે 3 સંખ્યા મૂકવાની 6 થી નાની. 5 3 વખત મૂકવાના. એમ 3 થી મોટી સંખ્યા 4 એ 3 વખત મૂકવાના. આવી રીતે આનો જવાબ આવશે. એવી રીતે તમે આ કરી શકો. આમાં પણ જો 6 છે, 1 2 3 4 5 સંખ્યા હોય તો તમારે આ પણ આવી રીતે કરી શકો. 5 સંખ્યા તો 4 સંખ્યા કરવાની અને 4 વખત લખવાના. 5 1 2 3 and 4. એ રીતે 4 વખત 2 3 અને 4 આવડી સંખ્યા મળશે. તો આવી રીતે તમે દાખલામાં સંખ્યા વધારીને પણ કરી શકો. 1 2 3 4 5 6નો વર્ગ કરશો તો તમે સેમ ટુ સેમ આ રીતે કરી શકશો. જય ભારત, જય હિન્દ.